અત્યારે આપણે જઈએ છીએ ગિરનાર ફરવા માટે જલ્દી નીકળીએ છીએ. જો આપણે પેકિંગ કરી હે ડોર વટાવે તો આ કોડ વર્ક બોલવું જ પડે. પછી મેં બ્લોગ બનાવ્યો ને આજે જો તે વરસાદ થાય છે આપણે ત્યાં પવન કેવું આવે જો. તો આ ગાઈસ જે દરકા દીશ છે માતા સ્વાગત તમારા નવા બ્લોગ વિડીયોની અંદર. તો આજનું સીન છે કે આજનો બ્લોગ શું છે ડાયરેક્ટ આપણા બ્લેક પંથર સાથે અત્યારે આપણે જઈએ છીએ ગિરનાર ફરવા માટે જલ્દી નીકળીએ છીએ. જો આપણે પેકિંગ કરી દીધું છે જઈશું બ્લેક પંથર લઈને જઈએ છીએ આપણી ગાડી લઈને જઈએ છીએ. ચાલો જઈને પછી તમને મગાણું. 5 minutes later. તો ગાઈસ તમારી સાથે થઈ ગયું છે મોટામાં મોટું પ્રેન્ક. કારણ કે અહીંયા આપણે પેલું છે જેમાં છે કેમેરો. આપણે જઈએ છીએ દ્વારકા આખાનો કેમેરો છે એટલે પકડવા માટે જઈએ છીએ. અહીંયા આપણે ઇંગ્લિશ નોટ બુદ્ધિ આવી ગઈ છે. હાલો આપણે જઈએ આગળનો સીન તમને પૂછી દેખાડીશ. લેટ્સ ગો. The next day. તો મિત્રો આજનો બ્લોગ શરૂ થાય ડાયરેક્ટ આપણા ખેતરમાંથી. કારણ કે ગિરનારથી આપણે આવી ગયા હતા, તમને કીધું હતું મેં રાત્રે. ગિરનારથી પાછા આવી ગયા હતા ને આજે આપણો ઓયણીનો ફર્સ્ટ વાવણું થાય છે. તો અહીંયા જો આપણે ઓયણીનો ફર્સ્ટ વાવણું થાય છે. સુભાષભાઈ બેઠા છે ટ્રેક્ટરમાં આપણા ગબ્બરની અંદર બેઠા છે સુભાષભાઈ. ને આપણે ઓયણીથી એનું પેલું વાવણું થાય છે. જ્વારનું વાવણું કરીએ છીએ આપણે. તાવ છે ત્યાં બધામાં જ્વાર વાવવાની છે. ને વરસાદ હજી આવ્યું નથી. બહુ આકાશ જેવો છે સૂરજને જવો સૂરજને જોઈ લીધું. તો આવું કંઈક છે સીન. આમ બધામાં કરીએ છીએ અત્યારે વાવણું. તો એ મેં તમને કીધું મેં કહી દઉં તમને દેખાડી દઉં. આપણે વાવણા કરીએ છીએ જ્વારનો આમાં જ ખાલી. ઓલી બાજુ નથી કરતા. ઓલી બાજુ શું કરીશ વાવણા આપણે એ તમને પછી દેખાડીશ. તો આવું કંઈક છે સીન. આગળનો સીન તમને પછી દેખાડીશ. ટેસ્ટ કરીને મારે હેરસ્ટાઈલ જોઈ લેજો એકવાર. હેરસ્ટાઈલ કેવી સારી કરાવીને હેરસ્ટાઈલ સારી લાગી હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ ઠોકી નાખજો. કારણ કે સબસ્ક્રાઈબ કરવા વગર કોઈ તમને જવા ન દઈશ. આગળનો સીન તમને પછી દેખાડીશ. તો મિત્રો અહીંયા આપણે એની સભે રમે છે. હિંચકાને પકડીને જવો જવો તો રાડી છે જવો. આઠ હજી બાજુ આપણે ખબર પડ્યો છે માવણા પતી ગયું આટલું. અહીંયા બધા વાયુ છે. સુભાષભાઈ ભાઈ સાયકલ ફેરવે છે. અહીંયા જવો અહીંયા બેન આપી રમે. હા કરો હેડે ના તાનું મમ્મી હેડે ના ટાટા કહી દે ક્યાં અરે ના રહી હા ટાટા કહી દે. માનતી નથી મારે જોવો તો ખાલી. મિત્રો અત્યારે આપણે વાવણું થઈ ગયું મેં તમને દેખાડ્યું. એ અત્યારે જો વરસાદ જેવો મોસમ થઈ ગયો હતો વરસાદ પાછો ઉતરી ગયો તમને દેખાય. તમને દેખાડતો આપણો ખેતરનો સીન. જો આ બધા રોટાવે ઢાકેલું છે. બટેકા થોડાક રહી ગયા છે. ઢેફા મોટા મોટા હતા ડીશ વાંકીને ત્યારે ને ઢોર ઘડી આવ્યા છે. ઢોરને વટાવવાનું કામ મળ્યું છે આપણે. જે આપણો રોજનું કામ છે. ઓલી બાજુ પર છે ખોટિયા. આપણે વટાવવા માટે આવ્યા છીએ. હે ઢોર વટાવે તો આ કોડ વર્ક બોલવું જ પડે. ને આમાં તમારી એક્સરસાઇઝ થઈ જાય. જો જીમમાં જાય છે ને એને જીમમાં કરતાં વધારે અહીંયા હું ફ્રીમાં એક્સરસાઇઝ કરાવી દઈશ. જો જીમમાં તો ઓલો પ્લેન હોય એના કરતાં તો અહીંયા વધારે દોડવું પડે. ઢેફામાં ખરવચડી સપાટી સમજ્યા. રોના તગડી પછી આ બાજુ વયા જશે. તગડીને મળું તમારી સાથે. લેટ્સ ગો તગડીને હો. તો મિત્રો આજનો બ્લોગ શરૂ થાય ડાયરેક્ટ આપણા ઘરેથી. ને આજનું છે ને એવું છે કે જો 2-3 દિવસો પછી મેં બ્લોગ બનાવ્યો ને આજે જો તે વરસાદ થાય છે આપણા ત્યાં. આપણા ઘરે વરસાદ થાય છે બાકી બીજા ઘરે નથી થતું. ભૂલી ગયું વરસાદની વાત જોતા તો વરસાદ આવી ગયો છે ત્યાં. જો છાંટા દેખાતા નથી તમને. આવે જવાળી નદી પડી ઓણી ખબર પડ્યો છે આપણા અટારિયામાં. આપણે અત્યારે ચાલશે છાંટા. અલી બાજુ જો અહીંયા જવો તો ખાડા ખબોચિયા ભરાઈ ગયા છે. આજુબાજુ જો કેવો વરસાદ છે. હારામાં એલો છે. કલાક એક ચાલુ રહે તો આપણું કામ થઈ જાય. આ જો આ બાજુ આપણી બુટી નાય છે. જો
આવું કાંઈક જે સીન ને હવે જો વૈદ્યું છે બારે જઈને તમને સીન દેખાડો આગળનું. લેટ્સ ગો. ગાડી પડી છે બ્લેક પેન્થર અહીંયા પડ્યું છે આપણે ખબર. અહીંયા જો વરસાદ ચાલુ છે આ બાજુ. દેખાડો જવો તો આ બાજુ જો ચોક પડે છે. આ બાજુ ફોનમાં કાંઈ દેખાડું નથી પણ અહીંયા રિયલમાં જો આવું છે અત્યારે જો. તો મેં બ્રાઇટનેસ ઓછી કરી નાખી એવું છે અત્યારે વાતાવરણ. બ્રાઇટનેસ ફૂલ કરું હા અત્યારે આવું દેખાય તમને. સુભાષભાઈને જો સુભાષભાઈ આ બાજુ જવો તો જબલું પહેરીને જવો તો આવો કાંઈક જે સીન. વરસાદ આવી ગયો ફાઇનલી. આગળનો સીન તમને પછી દેખાડીશું. લેટ્સ ગો. તો મિત્રો કાલે હું તમને સાંજે દેખાડતો હતો કે આપણે ઘરે આવી ગયો તો વરસાદ. તો વરસાદ આવી ગયો તો અને અત્યારે બીજો દિવસ થઈ ગયો. આપણે અહીંયા પડ્યું છે આપણું સ્પ્લેન્ડર, અહીંયા પડ્યું છે આપણું ગબ્બર ને અહીંયા આપણે તમને કીધું મેં આપણે જ્વાર આવી હતી. જ્વાર નીકળી આવી તમને દેખાડું. અહીંયા એવું નીકળી આવી છે. ગારો થઈ ગઈ તો એ બાજુ દેખાય તમને નીકળી આવી છે જ્વાર. બ્લેક પેન્થર પડી છે આપણી ઘરમાં. અહીંયા પડી છે બ્લેક પેન્થર. વરસાદ આવી ગયો તો ગારા પહેરે એવું કરી નાખ્યું છે થોડું ઘણું. જવો તો આવું કંઈક છે સીન. અહીંયા વાવડ્યું છે આપણે ગબ્બરવાળી બાજુ પડી છે આપણી વણી આપણે પાછી ફોલ્ડિંગ કરી નાખી હતી, ખોલી નાખી હતી. બીજા જો દાંડો આ બાજુ પડ્યા છે એના આ બાજુ પડી છે. આવું કાંઈક છે સીન. આગળનો સીન તમને પછી દેખાડીશ. લેટ્સ ગો. તો મિત્રો અત્યારે જો આપણે આવી ગયા હતા મેળી પર આપણી ને હું તમને દેખાડતો હતો કે આપણે જો આ ઓલી બાજુ બધું ખેડી નાખ્યું હતું. અહીંયા આપણું ખેતર તૈયાર જ હતું. વરસાદ થઈ ગયો છે એટલે ગાળાવે થઈ ગયું છે. હવે ચાસી ને માંડવી વાવી નાખવાની છે આપણે. ઓલી બાજુ આપણે પાડોશ દઈએ ને એને પહેલે જ માંડવી વાવી નાખી હતી પલાન કરી. દેખાય તમને અહીંયા જો આ બધી અહીંયા સુધી ઓલી બાજુ આપણે અહીંયા જો આ બધા માંડવી વાવેલી છે ને અહીંયા આપણી જ્વાર પવન કેવું આવે જવો તો આપણી જ્વાર છે. ઓલી બાજુ પાણા બધા છે. હવે ખાલી આપણે માંડવી વાવી નાખવાની છે બધામાં. તો આવું કંઈક જે સીન. આગળના સીન તને પછી દેખાડી. લેટ્સ ગો. અને ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ ઠોકી નાખજો કારણ કે તમે વિડીયો જોઈ લ્યો છો લાઈક સબસ્ક્રાઈબ નથી કરતા. લાઈક સબસ્ક્રાઈબ ઠોકીને મારા ઘરે જાઓ.